જય શ્રી કૃષ્ણ મિત્રો, મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું શિયાળા સ્પેશિયલ કાચું કાટલું કે કાચો ગુંદ કે આથેલો ગુંદ. જો તમે શિયાળામાં રોજ સવારે આ કાચા કાટલાની 1 ચમચી ગરમ દૂધ સાથે લેશો તો ખૂબ જ સારા ફાયદા મળશે. સાથે કમર પેટની ચરબીને દૂર કરીને વજન ઉતારે છે અને માથાનો દુખાવો, અનિદ્રા, સાંધાનો દુખાવો દૂર કરીને હાડકાને મજબૂત બનાવશે. ઘણા બધા કીધે કાચું કાટલું બનાવીને એટલે ખાતી વખતે દાંતમાં ચોટે છે, તો તે ના થાય ને તેના માટે આજે આપણે એક સિક્રેટ ચીજ ઉમેરીશું, એટલે કાચું કાટલું ખાતી વખતે દાંતમાં બિલકુલ નહીં ચીપકે. અને દરેકના ઘરમાં મિત્રો અલગ અલગ રીતના બનતું હોય છે. આજે હું મારે ઘરે બને છે કાચું કાટલું તેની રીત તમારી સાથે શેર કરીશ, તો વિડીયોને છોડીને તમારે ક્યાંય જવાનું નથી. તો ચલો આજની મજેદાર રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલા હેલ્ધી ટેસ્ટી કાચું કાટલું બનાવવા માટે મેં 200 ગ્રામ બાવળનો ગુંદ લીધો છે. બાવળનો ગુંદ આવો લાલ કલરનો અને મોટા ટુકડામાં અને ટ્રાન્સપરન્ટ હોય છે. તો તેનો મિક્સર જારમાં પાવડર કરી લઈએ. 2 વાર થોડો થોડો પીસીશું. જો બધો ગુંદ એક હારે પીસશું તો ગુંદ હાર્ડ હોવાના લીધે મિક્સર જારની બ્લેડ તૂટી જશે. પીસેલા ગુંદને એક મોટા વાસણમાં ટ્રાન્સફર કરી લઈએ. તમે જોઈ શકો છો સરસ પાવડર તૈયાર થઈ ગયો છે. એકદમ ઝીણો પણ નહીં અને વધારે જાડો પણ નહીં, રવા જેવું ટેક્સચર છે, જે કાટલું બનાવવા માટે પરફેક્ટ છે. જો એકદમ પાવડર જેવું એટલે કે લોટ જેવું ટેક્સચર ઝીણું હશે ને તો તે ખાતી વખતે તે દાંતમાં ચોટશે. બાકીના ગુંદને પણ પીસીને વાસણમાં લઈ લઈએ. ફરી તે જ મિક્સર જારમાં 100 ગ્રામ બદામ, 50 ગ્રામ કાજુ અને 50 ગ્રામ અખરોટ એડ કરીને આ બધા જ ડ્રાયફ્રૂટને આપણે મિક્સરને પલ્સ મોડ પર ચાલુ બંધ કરીને ક્રશ કરીશું, એટલે ડ્રાયફ્રૂટનું તેલ ના નીકળી જાય. પીસેલા ડ્રાયફ્રૂટને પણ પીસેલા ગુંદમાં એડ કરી દઈએ. ડ્રાયફ્રૂટનો એકદમ પાવડર નથી કર્યો, થોડા આ રીતના અધકચરા રાખ્યા છે. આવા અધકચરા પીસશો તો કાચું કાટલું ખાતી વખતે ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. હવે જે આ રીતના સૂકા નાળિયેરના વાટકા આવે છે ને તે 100 ગ્રામ છીણીને મેં લીધું છે. તો મિત્રો સૂકેલા નાળિયેરનું છીણ પણ માર્કેટમાં તૈયાર મળે છે, પણ આજકાલ તેમાં પણ મિલાવટ આવે છે. તો આપણે ઘરે જ બનાવવું છે તો આપણે ટોપરાને પણ ઘરે જ છીણીને એડ કરીશું, એટલે તમારું કાચું કાટલું પૂરી શુદ્ધતા સાથે તૈયાર થાય અને તેના વિટામિનો પણ પૂરી રીતે આપણને મળે. કારણ કે તૈયાર ટોપરાના છીણમાંથી તેલનો ભાગ જે હોય છે તે લોકો કાઢી લે છે. સાથે એડ કરીશું 2 ચમચી સુવા દાણા. આ જીરું જેવા દેખાતા દાણા ગુણોનો ખજાનો છે. સુવા દાણાના હેલ્થ બેનિફિટ બહુ જ સારા છે. સુવા દાણા કફ અને વાયુ માટે આશીર્વાદ રૂપ છે. પેટની કોઈ પણ તકલીફમાં, ડાયજેશન, અપચો હોય, ગેસ હોય, તે બધા માટે આ રામબાણ ઈલાજ છે. અને હા, ડિલિવરી પછી તમે માતાને આપશો ને તો તેને દૂધ વધારે આવશે અને હાડકાં મજબૂત બનાવીને શરીરમાંથી નબળાઈ દૂર કરશે. અને આને રાત્રે પાણીમાં પલાળીને સવારે તે પાણી પીશો તો તે પથરી પણ દૂર કરે છે. તો શિયાળામાં સુવા દાણા ખાવા ખૂબ જ ગુણકારી છે. હવે જાડા તળિયાવાળી કડાઈમાં સુવા દાણાને શેકી લઈએ, જેથી તેમાં થોડું ઘણું મોઇશ્ચર હોય તો તે દૂર થઈ જાય અને ફ્લેવર પણ સરસ આવશે. બસ આ રીતના હાથેથી અડી શકે તેવા થોડા ગરમ થાય એટલા જ શેકવાના છે. તો ગેસની ફ્લેમ બંધ કરીને તેને ઠંડા થવા દઈએ. ઠંડા થાય એટલે મિક્સર જારમાં લઈને તેને અધકચરા ક્રશ કરી લઈએ. સુવા દાણાને પણ તેમાં એડ કરી દઈએ. ઘણા બધાને કીધે કાચું કાટલું ખાતી વખતે દાંતમાં ચોટે છે, તો તે ના થાય તેના માટે આપણે આજે એક સિક્રેટ ચીજ ઉમેરવાના હતા, તે છે મિશ્રી, જે દેશી ખાંડ આવે છે તે.
તો તેનો પણ મિક્સર જારમાં પાવડર બનાવી લઈએ અને 2 ટેબલ સ્પૂન મિશ્રીનો પાવડર એડ કરીશું. સાથે 2 ચમચી સૂંઠ પાવડર અને 1 ચમચી ગંઠોડા પાવડર એડ કરીશું. જો તમારે આ બંને પાવડર ના ઉમેરવા હોય તો તેની જગ્યાએ માર્કેટમાં તૈયાર કાટલું પાવડર આવે તે પણ તમે એડ કરી શકો છો. તેને બત્રીસું પણ કહે છે. હવે આપણે 200 ગ્રામ ગુંદની સામે 200 ગ્રામ ઘી કડાઈમાં ગરમ મૂકીશું. ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે. ઘીને માત્ર સહેજ એવું ગરમ કરવાનું છે, ધુવાળા નીકળે તેવું નથી કરવાનું. સાથે આપણે 150 ગ્રામ દેશી ગોળ એડ કરીશું અને ગોળને ઘીમાં ઉગાડી લઈએ. આપણે ગોળની પાઈ નથી લેવાની, માત્ર તેને ઘીમાં ઉગાડવાનો જ છે. તમે કોઈ પણ પાક બનાવો તેના કરતાં પણ આ ઝડપથી બની જાય તેવું વસાણું છે. સાથે હેલ્ધી ટેસ્ટી પણ છે અને 1 થી 1.5 મહિના સુધી ખાઈ શકશો. બસ એકવાર બનાવી લ્યો અને 1 થી 1.5 મહિનો તમે ખાઈ શકો. અને આને કઈ રીતના ખાવાનો તે પણ હું તમને છેલ્લે જણાવીશ. તો ધીરે ધીરે ગોળ આપણો મેલ્ટ થઈ ગયો છે. બસ હવે આનાથી વધારે ગોળને આપણે મેલ્ટ નથી કરવાનો. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને ગોળ અને ઘીને એડ કરી દઈએ. ગુંદ અત્યારે થોડો ગરમ છે એટલે પહેલા ચમચાથી મિક્સ કરીશું. ગરમ ગોળ અને ઘી એડ કરવાથી મસાલાની કિચનમાં મસ્ત મજાની ખુશ્બુ આવે છે. હાથેથી સારી રીતના મિક્સ કરી લઈએ. સારી રીતના મિક્સ થઈને એક લચકાદાર મિક્સર તૈયાર થઈ ગયું છે. બસ આવી જ થિકનેસ હોવી જોઈએ, કોરું ના હોવું જોઈએ. જો તમે ઘી ઓછું નાખશો તો ગુંદ ઘીમાં પલળશે નહીં અને ખાતી વખતે ગુંદ કાચો લાગશે. એટલે પરફેક્ટ માપ સાથે ઘી એડ કરજો. આને આપણે 2 રીતના રાખી શકીએ. ડબ્બામાં ભરીને પણ રાખી શકીએ અને આ રીતના લાડુ વાળવા હોય તો નાના નાના આવા 1 ચમચીના થાય તેવા લાડુ પણ વાળી શકો. અત્યારે હાથમાં ઘી દેખાય છે પણ 1 દિવસ પછી આપણે આને ખાવાનું છે. 1 દિવસ આમને આમ જ રહેવા દેવાનું છે એટલે બધું જ ઘી ગુંદ એબ્ઝોર્બ કરી લેશે. અત્યારે આ લાડુ ખાવા માટે પરફેક્ટ છે. તો તૈયાર છે આપણું અઢળક ગુણોથી ભરપૂર કાચું કાટલું. તો તેને ડબ્બામાં ભરી દઈએ. આને આપણે જેમ ગુંદની પેદ ખાઈએ ને તે રીતના ખાવાનું હોય છે. હાથેથી હળવે હળવે દબાવી દઈએ અને ઉપરથી બદામની કતરણથી સજાવીશું. હવે તમારે રોજ સવારે નળના કોઠે આ 1 ચમચી કાચું કાટલું લેવાનું અને આ ખાઈને ઉપર 1 કપ હુંફાળું ગરમ દૂધ પીવાનું. એટલે તમને આખા દિવસની તાકાત મળી જશે. તો મિત્રો, તમારા શરીરને એવું ભોજન આપો જેનાથી તે સ્વસ્થ, સક્રિય અને ખુશ રહે. બસ આજના વિડીયોમાં આટલું જ. તો મિત્રો, તમને મારી આજની રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો અને પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ, જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે.